ચલો 4 બીટ બાઇનરી એડર સબટ્રેક્ટર આ એક એવી સર્કિટ છે કે જેમાં તમારે એક જ સર્કિટમાં એડિશન પણ થઈ જશે અને સબટ્રેક્શન પણ, રાઈટ. એ કઈ રીતે? આના સિવાયનો એક ક્વેશ્ચન છે 4 બીટ બાઇનરી એડર, રાઈટ, કે એ સર્કિટમાં શું થશે? ખાલી એડિશન જ થશે, રાઈટ. એમાં ખાલી કારણ કે એડર છે. આ શું છે? એડર ને સબટ્રેક્ટર. તો આ એક જ સર્કિટમાં એક ટાઈમે એડિશન થશે અને બીજા ટાઈમે શું થતું હશે? સબટ્રેક્શન. તો ચલો એ જોઈએ. સૌથી પહેલાં તો ફૂલ એડર. ફૂલ એડરમાં કેટલા ઇનપુટ હોય ને કેટલા આઉટપુટ? ફૂલ એડરમાં 3 ઇનપુટ્સ A, B and C in, right, અને 2 outputs sum and carry out, right. In full adder 3 inputs A, B and C in, sum and carry out. તો અહીંયા શું છે? ફૂલ એડરમાં 3 ઇનપુટ્સ. ખાલી પહેલાં એ જ ચેક કરજો. ફૂલ એડર 1, 2 and 3 ઇનપુટ્સ. ઇનપુટ્સ તમારે ત્યાં જોવાના નથી કયા છે, ખાલી તમે નંબર ઓફ ઇનપુટ્સ છે એ જોઈ લો. 1, 2, 3. આઉટપુટ સમ એન્ડ કેરી, સમ એન્ડ કેરી. ડન. નેક્સ્ટ ફૂલ એડર 3 ઇનપુટ્સ સમ એન્ડ કેરી, 3 ઇનપુટ્સ સમ એન્ડ કેરી, 3 ઇનપુટ્સ સમ એન્ડ કેરી. આટલું ડન. સૌથી પહેલાં ડાયાગ્રામ કઈ રીતે? પહેલાં ફૂલ એડર, ઓકે, પછી ફૂલ એડર થઈ જશે એટલે 3 ઇનપુટ્સ. હવે જે ઇનપુટ્સ આપો છો તમને 3 ઇનપુટ્સ આવશે એટલે ડાયરેક્ટલી યાદ આવી જશે અહીંયા એમ, કંટ્રોલ લાઇન્સ. આને આપણે શું કહીએ? એમને કંટ્રોલ લાઇન, રાઈટ. એ રાખવાની છે વચ્ચે. હવે કંટ્રોલ લાઇનમાંથી કેરીને આપવાની છે, ઓકે. હવે એક A0 એ તો બહારથી છે. કંટ્રોલ લાઇનમાંથી ખાલી કેરી અને અહીંયા XORનું એક ઇનપુટ આપવાનું છે. અગેન રિપીટ કરું છું. ફૂલ એડરમાં 3 ઇનપુટ્સ 2 આઉટપુટ. આટલું ડન. હવે જે એમમાંથી 2 ઇનપુટ્સ કયા કયા આપવાના છે? એક તો કેરી આપી છે એમમાંથી, અને સેકન્ડ XORમાં એક ઇનપુટ જે દેખાય છે. XORમાં 2 ઇનપુટ્સ હોય, હા, એમાંથી એક ઇનપુટ આપીએ છીએ. આટલું ડન. હવે સિમ્પલ કંઈ નથી કરવું. પહેલાં XORનું આઉટપુટ શું થાય? 0 0 0 1 1 0 1 1 0 1 1 0, રાઈટ. હવે જોજો XORનું આઉટપુટ આ બધાને યાદ હોવું જોઈએ. હવે ખાલી તમે મને એ કહો, અહીંયા 0 છે તો અહીંયા હું 0 ઇનપુટ આપું છું તો આઉટપુટ 0. અહીંયા 1 છે, હું 0 આપું છું તો શું થઈ જાય છે? 1. અહીંયા 0 છે તો 1નું 1, અહીંયા 1 છે તો 1નું 0. ચલો અહીંયા શું છે? XOR છે, રાઈટ. તો 0 આપો છો ત્યારે 0નું આઉટપુટ 0, 1 આપો છો તો 0નું આઉટપુટ 1, રાઈટ. અહીંયા 0 આપું છું તો 1નું 1. એટલે ખાલી મારે એ તમને સમજાવવું છે કે જ્યારે તમે 1 આપો છો ઇનપુટ ત્યારે અહીંયા 0નું શું થઈ જાય છે? ઇન્વર્ટ 1 થઈ જાય છે. 0 આપો છો ત્યારે 0નું 0 જ, 0 આપો છો તો 1નું 1, બટ પાછું અહીંયા 1 આવ્યું તો 1નું શું થઈ જાય છે? 0. તો તમને XOR આઉટપુટ પરથી શું ખબર પડે છે? જ્યારે તમે ઇનપુટમાં એક ઇનપુટ પણ XORનું 1 હશે તો આઉટપુટ ઇન્વર્ટ થઈ જશે, કોમ્પ્લિમેન્ટ થઈ જશે. આટલું ડન, ઓકે. હવે ચલો જોજો. અહીંયા એમની વેલ્યુ આઈધર 0 હશે ઓર 1 હશે. એમની વેલ્યુ આઈધર 0 ઓર 1. હવે એમ કે છે, હું તમને ડાયરેક્ટ રિઝલ્ટ જ કહી દઉં છું. વેન M ઇક્વલ ટુ 0, રાઈટ, તો સર્કિટ એઝ અ એડર તરીકે વર્ક કરશે. વેન M ઇક્વલ ટુ 0 ત્યારે સર્કિટ એડર તરીકે વર્ક કરશે. જ્યારે M 1 હશે ત્યારે સર્કિટ સબટ્રેક્ટર તરીકે વર્ક કરશે. એ કઈ રીતે? હવે M 0, અહીંયાથી હું 0 ઇનપુટ આપું છું તો અહીંયાથી 0 આવશે, અહીંયાનું 0 ઇનપુટ અહીંયા આવશે, બધે અહીંયા 0 આવશે, ઓકે. એટલે XORનું એક ઇનપુટ 0. હવે તમને એકમાં જ સમજાવું, જોજો બધા. અહીંયા XORનું એક ઇનપુટ 0 છે. XORનું એક પણ ઇનપુટ 0 હોય તો અહીંયા હું જે પણ ઇનપુટ આપું એ જ મને આઉટપુટમાં આવતું હતું. અહીંયા ધ્યાન પાછા, અહીંયા 0 છે તો 0 આપું તો 0, 0 છે તો 1 તો 1. જે પણ તમે એમાં આપશો એ જ આઉટપુટમાં આવશે. તો જ્યારે હું અહીંયા XORમાં અહીંયા 0 આપું છું ત્યારે અહીંયા જે હું આપીશ 1 આપીશ તો અહીંયા 1 આવશે, અહીંયા 0 આપીશ તો 0 આવશે. કોઈને પ્રોબ્લેમ? રાઈટ. તો અહીંયા જે ઇનપુટ આપીશ એ જ થશે. અને A અને B અહીંયા ફૂલ એડર છે એટલે એડિશન થશે, તો આ બંનેનું એડિશન થશે. અહીંયા તો કેરી 0 જ છે, રાઈટ. તો આ બંનેનું એડિશન થશે. તો જ્યારે વેન M ઇક્વલ ટુ 0 હશે ત્યારે સર્કિટ એઝ અ એડર તરીકે વર્ક કરશે. ડન?
ઓકે નાઉ વેન m ઇક્વલ ટુ 1, હવે એ સમજવાનું છે. તો m1 એટલે અહીંયા 1 આપું છું. હવે હું અહીંયા 0 ની જગ્યાએ 1, અહીંયા પણ 1. ઓકે, તો હવે જોજો, હવે ખાસ સમજવાનું છે. અહીંયા 1 છે તો આ એક ઇનપુટ 1 છે, તો તમને ખબર છે XORનું અહીંયા જે પણ ઇનપુટ આવશે એનું અહીંયા શું થઈ જશે? કોમ્પ્લિમેન્ટ. રાઈટ? અહીંયા તમે જોયું, અહીંયા 1 આપો છો તો અહીંયા 0નું શું થઈ ગયું? 1. અહીંયા 1 આપો છો તો 1નું શું થઈ ગયું? 0. તો મેં અહીંયા ઇનપુટ 1 આપ્યું તો અહીંયા 0 આપશો તો અહીંયા શું થઈ જશે? 1. અહીંયા 1 આપશો તો અહીંયા શું થઈ જશે? 0. મીન્સ કોમ્પ્લિમેન્ટ થાય છે. ઓકે, તો અહીંયા આઉટપુટ શું આવ્યું? વન્સ કોમ્પ્લિમેન્ટ હું કહી શકું જ્યારે m ઇક્વલ ટુ 1 હોય ત્યારે. રાઈટ? હવે અહીંયા વન્સ કોમ્પ્લિમેન્ટ અને અહીંયાથી એક 1 એડ થાય છે. ધેન વન્સ કોમ્પ્લિમેન્ટમાં 1 એડ કરો તો 2's કોમ્પ્લિમેન્ટ થતું હતું. નાઉ આ 2's કોમ્પ્લિમેન્ટ પ્લસ કોઈનું એડિશન એટલે શું થઈ ગયું? 2's કોમ્પ્લિમેન્ટ. યાદ આવે છે? a પ્લસ b બાર પ્લસ 1. બીનું શું થઈ ગયું? કોમ્પ્લિમેન્ટ. 1 એડ કર્યા અને ફૂલ એડર છે એટલે એમાં પણ a એડ થાય છે. તો આ વસ્તુ શું છે? a માઇનસ b. લાસ્ટ આપણે સમજ્યું હતું એ. રાઈટ? આ શું છે? a માઇનસ b. ફર્સ્ટ શું થાય છે? b નું કોમ્પ્લિમેન્ટ, ધેન 1 એડ એન્ડ ધેન a એડ, મીન્સ a માઇનસ b. સો વેન m ઇક્વલ ટુ 0 હોય ત્યારે સર્કિટ બિહેવ્સ લાઈક સબટ્રેક્ટર. ડન? ક્લિયર? ઓકે, વેરી ગુડ. બસ એ જ કરવાનું છે. ડાયાગ્રામ બહુ ઇઝી છે. ફૂલ એડર, 3 ઇનપુટ્સ હવે ખબર પડી ગઈ. a b કઈ રીતે આપવાનો છે? XOR દ્વારા. XORમાં મેઇન શું યાદ રાખવાનું છે? જ્યારે XOR નો એક ઇનપુટ પણ 0 હશે તો b નું જે આઉટપુટ હશે એ જ અહીંયા આવશે અને સર્કિટ a પ્લસ b એડિશન તરીકે, એડર તરીકે યુઝ થશે. અહીંયા હું 1 આપું છું તો અહીંયા જે b0 નું આઉટપુટ હશે એ અહીંયા કોમ્પ્લિમેન્ટ થઈ જશે. રાઈટ? કોમ્પ્લિમેન્ટ થઈ ગયું, અહીંયાથી એક એડ થઈ ગયો એટલે b બાર પ્લસ 1 અને એમાં એડિશન a હારે કરું છું તો શું આન્સર આવશે? a માઇનસ b. ડન? ઓકે, હવે લખવાનું શું છે? Addition and subtraction operation can be combined into one common circuit by including XOR gate with full adder. એ જ કહે છે કે ભાઈ આમાં એડિશન અને સબટ્રેક્શન સર્કિટ બે કમ્બાઇન છે. કોનો યુઝ કરી છે? XOR ગેટ અને ફૂલ એડરનો. પછી ધ મોડ ઇનપુટ m controls the operation. m ઇક્વલ ટુ 0 તમને ખબર છે, behaves like a adder, and m ઇક્વલ ટુ 1 then subtractor. XOR gate receive input m and one of the input of b. હવે આ બધું તમને સમજાઈ જશે. જો XOR gate શું રિસીવ કરે છે? અહીંયા આવો. XOR ગેટ શું રિસીવ કરે છે? એક તો એક m માંથી ઇનપુટ. રાઈટ? હેલો, XOR ગેટ રિસીવ શું કરે છે? ઇનપુટ m. હા, એન્ડ વન ઓફ ધ ઇનપુટ ઓફ b. આ XOR ગેટ દેખાય છે? એક m નું ઇનપુટ આવ્યું, અહીંયાથી m નું ઇનપુટ અને એક બહારથી b નું ઇનપુટ આવે છે. ઓકે, m 0 હશે તો શું થશે? જોજો, બહુ ફાઇન લખ્યું છે. m 0 તો સૌથી પહેલાં તો આ b જોજો, આ b આ 0 છે. હા, m ની વેલ્યુ હવે ચલો અહીંયા 0 છે તો શું થશે? આ b XOR 0 થાય. b XOR 0 છે. હવે એક ઇનપુટ 0 હોય તો b નું b જ રહેતું હતું. અહીંયા 0 હોય તો a નું a, અહીંયા 0 છે તો 1 નું 1. હા, તો b XOR 0 છે તો b નું શું આવશે? b. બટ b XOR 1, અહીંયા હવે 1 ઇનપુટ આવશે તો b XOR 1 તો b બાર થતું હતું અને અહીંયાથી એ 1 આવશે કેરીના તો શું થઈ ગયું? સબટ્રેક્શન a માઇનસ b. ડન? ક્લિયર? ઓકે.